તો મિત્રો જુઓ તમે વિશાળ તપેલા પીડ્યા છે. તમે જુઓ અહીંયા મહીપતસિંહ બાપુને ત્યાં નવા નવા તપેલા આપે છે દાનમાં. તો મિત્રો જમવાનું ચાલુ થઈ ગયું છે. ધરતીનો શેડો વૃદ્ધાશ્રમ એટલે કે લવાલ ગામે ને માતાઓ ને વડીલો ને તમે જોઈ શકો છો બધી જોડે. મિત્રો આપણે પહોંચી ગયા છીએ લવાલ ગામેના. ફરીવાર તમને બીજા વિડીયોમાં ધરતીનો શેડો વૃદ્ધાશ્રમ જ્યાં આપણે પહોંચવાની મંજિલ હતી ત્યાં સુધી પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો મિત્રો. અને આ છે લવાલ ગામ અને વૃદ્ધાશ્રમ તમે જોઈ શકો છો. અને જે બાપુનું ગામ છે ત્યાં જ છે વૃદ્ધાશ્રમ. અને આ પટાકણમાં તમે જોઈ શકો છો કે આપણે રિક્ષા મૂકી દીધી છે. અને તમે જુઓ મિત્રો આપણે જઈ રહ્યા છીએ વૃદ્ધાશ્રમ છે. તો આપણે વડીલો ને માતાઓ જોઈશું આપણે અને તમને પણ બતાવીશું કે કોઈના છોકરા કેવી રીતે. જય માતાજી, જય માતાજી. તો મિત્રો આ પટાંગણમાં તમે જોઈશો અત્યારે જમવાની વ્યવસ્થા ચાલુ છે અને કાઉન્ટર મૂકી દીધા છે. અને આવી રીતે કંઈક કાઉન્ટરની વ્યવસ્થા છે. અને બધા વડીલો માતાઓ તમે જોઈ શકો છો બધા બેસી ગયા છે. અને મસ્ત રીતે અને અહીંયા બાપુ સદાય સહાય છે. જુઓ તમે મસ્ત મસ્ત ફોટો રાખેલો છે. અને આ બાજુ જો માવડિયું છે, માવડિયું છે આ બધી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જો બહેનો માતા વડીલો બધા અહીંયા બેઠા છે અને ભોજનની શુભ શરૂઆત થવાની તૈયારી છે. તો અંદરની વિઝિટ પણ કરાવશું મિત્રો, બન્યા રહેજો વિડીયોમાં. અને અંદર કેવી કેવી સુવિધા છે, બાપુ કેવી સુવિધા તમે વિડીયો જોતા જ હોવ છો બધાના. પણ આજે આપણે ખુદ જ આપણે આવ્યા છીએ અહીંયા. તો આમ જો આટલી આપણા ઘરે પણ સુવિધા ના હોય. ટીવી બીવી પંખા એસી બધી રીતે સુવિધા છે અહીંયા. અને આ બાજુ કિચન છે. જો રસોડાનો વિભાગ છે આ બાજુ. અને બેનો મસ્ત શું કરે છે પૂરા. બધી બાજુ બેનો સૂતા છે. આ બાજુ બધા બેડ છે. આ મહીપતસિંહ બાપુના એમના બા છે, એમનો ફોટો છે તમે જોઈ શકો છો. અને આ બાજુ પણ રૂમ છે. અને બધા ટીવી જોઈને એન્જોય કરી રહ્યા છે. તો મિત્રો બન્યા રહેજો, આપણે ઉપલા માળે જઈ રહ્યા છીએ. આ બાજુ બહેનો ને બધા હવે જમવા જઈ રહ્યા છે. તમે જોઈ શકો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બહેનો ને વડીલો છે. તમે જોયું આ બાજુ વડીલો પણ બધા છે. દવાની બધી સગવડ છે અહીંયા. તમે જુઓ તમે. જય શ્રી કૃષ્ણ. અને આપણા મહીપતસિંહ ફાઉન્ડેશન જે ધરતીનો શેડો વૃદ્ધાશ્રમ લવાલ ગામના આંગણે છીએ અત્યારે મહીપતસિંહ બાપુને ત્યાં. તો મિત્રો આપણે પહોંચી ગયા ત્રીજા માળે. અને તમે જોઈ શકો છો ફરતી બાજુ બેડ છે. અને બેડમાં મને આ સ્ટુડન્ટો. જય દ્વારકાધીશ. આ ઉપલી માળની મંજિલ છે. અને તમે આપણા જે ઉપર લઈ જશું તમને આ બધા. હા તો મિત્રો જોઈ રહ્યા છો આપ લવાલ ગામ ઉપલી મંજિલેથી તમને વ્યૂ બતાવી રહ્યો છું. ધરતીનો શેડો વૃદ્ધાશ્રમ કાંઈ ના ઘટે હો બાપા. તો નીચે મિત્રો જોવો તમે, આ નીચે બધા વડીલો બેઠા છે અને ટીવી જોઈ રહ્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો હવે હરિહરનો હાથ ચાલુ પડી ગયો છે. ને જો આનકોર બધે પીરસવાનું ચાલુ છે. અને આ બાજુ વડીલો અને બધા બેસી ગયા છે. હવે
ચાલુ થવાની તૈયારીમાં છે. અહીંયા લવાલ ગામે આજની પ્રસાદીમાં છે શાહીશ્રામ છે, દાળ ભાત છે, જોઈ શકો છો મિત્રો, અને મગનું શાક છે, અને રોટલી છે, અને શીરો છે. અને આ બાજુ ભાઈઓનો વિભાગ છે, અને આ બાજુ બહેનો છે, જોઈ શકો છો મિત્રો. તમને સીધા દ્રશ્ય ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ એટલે કે મહેપત શ્રી ફાઉન્ડેશન લવાલ ગામથી બતાવી રહ્યો છું મિત્રો. જમવાનું ચાલુ થઈ ગયું છે. ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ એટલે કે લવાલ ગામે, અને માતાઓ અને વડીલોને તમે જોઈ શકો છો બધી ઘરે. તો મિત્રો જુઓ તમે, વિશાળ તપેલા પીડ્યા છે. તમે જુઓ અહીંયા મહીપતસિંહ બાપુને ત્યાં નવા નવા તપેલા આપે છે દાનમાં, કેમ કે આ તપેલા તમે જોઈ શકો આપણી જેવા સાઈઝના છે. અને રોટલીનું મશીન બધું પેટી પેક પડ્યું છે આ બાજુ. આખા પટ્ટાંગણમાં તમે જુઓ બહેનો અને ભાઈઓ બધા બેઠા છે, કેમ કે દિવ્યાંગ આશ્રમ છે. અને તમે જોઈ શકો છો, ને આપણે તમને રસોડાની વિઝિટ કરાવશું. તો મિત્રો જોઈ શકો છો વિશાળ રસોડાની વિઝિટ તમને મહીપતસિંહ બાપુ ફાઉન્ડેશન લવાલ ગામે. તો આજે પ્રસાદીમાં શીરો. કેટલા માણસનું રસોડું હોય મિત્ર? 15. તો મિત્રો જો પ્રસાદીમાં શીરો છે, દાળ ભાત શાક, રોટલી છે, અને કઠોળ મગનું શાક છે, તમે જોઈ શકો છો. અને આ વિશાળ જગ્યામાં તમે જુઓ રસોડાનું કામ ચાલે છે. અને મિત્રો તમે જોઈ શકો છો કંઈક મોટી સપ્તાહ હોય ત્યાં કામ હોય એટલું છે. જો રસોડામાં આ બાજુ લોટ બાંધવાનું મશીન છે, તો લોટ બાંધે છે, અને લોટ બંધાય છે. અને આ બાજુ રોટલી થઈ છે. જો તમે રોટલી બને તો મસ્ત મસ્ત મશીનમાંથી જો ભાઈઓ સેવાનું કામ આપી રહ્યા છે. આ રીતની રોટલી થાય છે. બધી પણ રોટલીના મશીન છે, તમે જોઈ શકો છો. અને વિશાળ જગ્યામાં આ ગુવારનું શાક પણ છે, તમે જોવા. અને આ બાજુ એક લોટ બાંધવાનું પણ ચાલે છે. મિત્રો આ કંઈક મહીપતસિંહ ફાઉન્ડેશનનું રસોડું છે મોટું. તમે જુઓ, આ બધા લોકોની વિઝિટ કરાવું તમને. બન્યા રહેજો વિડીયોમાં. અને વિડીયો સારો લાગે તો મહીપતસિંહ બાપુ ફાઉન્ડેશન આજે તમને પૂરેપૂરી બધી વિઝિટ કરાવું છું. અને વૃદ્ધો વડીલો પણ અહીંયા હોય છે. જો બધા જય માતાજી. બધા બહેનો ભાઈઓ બધા વૃદ્ધાશ્રમમાં છે. અને આવી જો સગવડ ને સુવિધા તમે જોઈ શકો છો. આવી પણ ઘરે પણ ના હોય એવા વડીલો અને માતાઓ બહેનો જેના કપાતર છે, છોકરા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અને એવા વડીલોને બહેનો દિવ્યાંગ આશ્રમ છે. અને સન્માનપત્ર જો મહીપતસિંહ બાપુનું
છે અમારા બાને જો અહીંયા આવું છે કેવું લાગ્યું બા સારું છે જો અસલ છે સારું છે નો છોકરા હાસે તો આવવું પડે અમારા જેવા કોઈ કપાતર પાકે એટલે અહીંયા આવવું પડે મારો દીકરો આમાં માસીઓ બધા દાદીમાં જો ભક્તિ કરી રહ્યા છે જો આ કંઈક ધરતીનો શેડો વૃદ્ધાશ્રમ જેમાં માસીઓ પણ છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધા બહેનો ભાઈઓ વડીલો છો તમે શું ખબર આટલું જોઈને આટલી બધી સેવાયું છે તોય પણ આપણને એમ થાય છે કે ના બધુંય પણ આપણને આટલું જોતા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો મિત્રો આપણને આટલું જોતા એમ થાય છે કે શું હશે આ બધું પણ આવા યોદ્ધા આવા ભાઈઓ બહેનો જય શ્રી કૃષ્ણ બેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કંઈક આવા દુનિયામાં ટેકા છે એના માટે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો જ આ દુનિયા શક્ય છે બાકી તો દુનિયાનું શક્ય છે નહીં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ નક્કી આ કંઈ દુનિયા શક્ય નથી આ તમને સંપૂર્ણ વિઝિટ કરાવું છું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું હાલત છે બાપ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ નિરાધારનો આશરો એટલે કે મહીપત ફાઉન્ડેશન બાકી કાંઈ ઘટે નહીં બાપા કેમ કે કોક જ એવું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી જો બહેનો ને ભાઈઓ ને બધા છે આમાં જય માતાજી જય માતાજી સુરેન્દ્રનગર જિલ્લામાંથી મૂળી તાલુકાનું જો આ બાજુ પણ બહેનો અને ભાઈઓ આરામ કરી રહ્યા છે અને અંદર પણ ગ્રાઉન્ડમાં પણ તમે જોઈ શકો છો શું કરવું કોઈક અમારા જેવા આવા પાકે પછી મા બાપને પેલા આવવું પડે ખબર નહીં નહીં ભાઈ અમારા જેવા કંઈક કપાતર હોય તો આવું બને સાચી વાત છે પણ ભગવાન માતાજી કોઈને ના આવવા દેવો વારો પણ આ તમને શેક લીકી તમને દેખાડે શેડે શેડ આખો વૃદ્ધાશ્રમ કોઈ નાની ઉંમરના કોઈ મોટી ઉંમરના બધા શેકે શેકું આખું ભરચક છે અને સંખ્યા વધી જાય છે તમને આગલો જે બતાડ્યા ને ત્યાં પણ એટલા બહેનો અને ભાઈઓ છે તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં અને વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને જેથી કરી અને કોઈ રોડે રખડતા બુઢા કોઈ નિરાધાર હોય એને પણ આ વિડીયો પહોંચે અને જેથી કરીને કામ લાગે તો મિત્રો જિંદગી માણસની છે ઢોરની ઘોડે છે એમાંથી બેટર બને મહીપત ફાઉન્ડેશન એવું લવાલ ગામ ખેડા જિલ્લાનું વસો તાલુકાનું ત્યાં જે અમે પહોંચ્યા છીએ અમારેથી જે થાય તે ફૂલની તો ફૂલની પાંખડી લઈને તો મિત્રો કેવો લાગ્યો અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બાકી બધાને જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ ફરીવાર મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી